રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ અટકી પડ્યું છે। આશરે ₹74.32 કરોડના ખર્ચે જામનગર રોડ પરના આ પુલનું કામ પૂર્ણ તો થઈ ચૂક્યું છે। 46 વર્ષ જૂના આ 2 લેન પુલને હવે 4 લેન બનાવવામાં આવ્યો છે, જે જામનગરને સીધું રાજકોટ શહેર સાથે જોડે છે। પરંતુ વહીવટી તંત્ર કે મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક ન થવાના કારણે આ બ્રિજ હજુ સુધી જનતા માટે ખુલ્લો મુકાયો નથી। છેલ્લા 26 મહિનાથી ભારે ટ્રાફિક સમસ્યા વેઠી રહેલા વાહન ચાલકો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે આ જામમાંથી મુક્તિ ક્યારે મળશે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેઓ રાજકોટનો સાંઢિયા પુલ છે તે હવે પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ હજી જે મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક ન થતા ક્યાંક ને ક્યાંક હજુ પણ તે આનું જે મુહૂર્ત કરવામાં નથી આવ્યું। જો વાત કરવામાં આવે રાજકોટનો આ સાંઢિયા પુલ છે, જામનગર રોડ ઉપર આવેલો છે। આ જે સાંઢિયા પુલ છે તે જામનગરથી રાજકોટ સિટીને જોડે છે। આ એકમાત્ર રોડ છે, નગર જે ડાયવર્ઝન છે તે મહાનગરપાલિકા દ્વારા જે આપવામાં આવ્યા છે, નાના રોડ છે ડાયવર્ઝન, અને તેના કારણે 26 મહિનાથી વાહન ચાલકોને જે ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિકનો સામનો છે તે કરવો પડતો હોય છે। પાલિકાના પદાધિકારીઓની નિમણૂક ન થવાના કારણે આ જે કામ છે જે પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ તેનું મુહૂર્ત છે તે કરવામાં નથી આવ્યું। 74.32 કરોડના ખર્ચે આ કામ છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે। 26 મહિનાનો સમય છે તે આ કામગીરીમાં લાગી છે। ત્યારે હવે જોવાનું તે રહેશે કે ક્યારે મહાનગરપાલિકા દ્વારા આ જે સાંઢિયા પુલની જે મુહૂર્ત છે તે કરવામાં આવશે અને વાહન ચાલકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।